પલસાણા તાલુકાના કડોદરા ખાતે સીઆઈબી અને રોટરી ક્લબ કડોદરાના ઉપક્રમે રક્તદાન શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 45 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। ગતરોજ કડોદરા સરદાર કોમ્પ્લેક્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સીઆઈબીના ગુજરાત મહિલા અધ્યક્ષ દીપિકાબેન ડાભી અને રોટરી ક્લબ કડોદરાના કેતનભાઈ શાહના ઉપક્રમે કરવામાં આવ્યું હતું, જેમાં 50 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો, જેમાં 45 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ આયોજન દીપેન કુમાર અને મહેન્દ્રભાઈના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓને ભેટ પણ આપવામાં આવી હતી તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને આ જ રીતે રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। હું ડૉક્ટર પ્રફુલ સિરવા, રેડ ક્રોસમાં બ્લડ બેંકમાં ચેરમેન છું, સાથે સાથે હોમગાર્ડ્સમાં મારી કમાન્ડરની જવાબદારી છે। આજરોજ કડોદરા ખાતે રોટરી ક્લબ ઓફ કડોદરા અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દ્વારા એક સરસ પ્રયાસ કરવામાં આવેલો હતો। લોકો ઘણી વખત વિચારતા હોય છે રક્તદાન કરવું છે, પણ કઈ સ્થળે જઈને કરીએ એ લોકો વિચારતા રહે છે, પરંતુ આજે બંને સંસ્થાઓનો સંયુક્ત ઉપક્રમે અહીંયા સરદાર કોમ્પ્લેક્સમાં જે રક્તદાન કેમ્પ રાખ્યો છે, એમાં જે લોકોએ રક્તદાનની આહુતિ આપી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે બંને સંસ્થાના ઓર્ગેનાઇઝર મિત્રો આ તાપમાં પણ પોતપોતાની રીતે પોતાના મિત્રોને અહીંયા લાવીને રક્તદાન કરાવી રહ્યા છે। લગભગ 40-42 બોટલ રક્તને એકત્રિત કરવામાં આવ્યું છે। આ ધોમધખના તાપમાં પણ રક્તદાતાઓ પણ પોતે સ્વૈચ્છિક રીતે આવે છે, એમને પણ ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપણે સૌએ પણ જ્યારે કોઈ એવો પોતાના જીવનમાં એવો પ્રસંગ હોય, કોઈનો જન્મદિવસ હોય, કોઈની મેરેજ એનિવર્સરી હોય, ત્યારે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવું જોઈએ, જેથી કરીને કોઈ પણ બ્લડ બેંકમાં એ રક્ત કામ લાગે અને રક્ત જરૂરિયાત હોય રક્તનો આપણે જીવ બચાવી શકીએ। ફરીથી હું સ્વૈચ્છિક રક્તદાન કરતા દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।